સમાચાર જોઈએ જૂનાગઢ જિલ્લાના વિસાવદરના પેટા ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે વિસાવદર વિધાનસભાના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં વિસાવદર માર્કેટિંગ યાર્ડના વેપારીઓનું સમર્થન. કિરીટ પટેલના સમર્થનમાં આજે વિસાવદર માર્કેટ યાર્ડમાં રજા રાખવામાં આવી હતી. વિસાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે ખેડૂતો અને વેપારી મિત્રો સાથે હર હંમેશ સાથ આપનાર અને સહકાર આપનાર કિરીટ પટેલના નામાંકન પત્ર દાખલ કરવાના દિવસે વિસાવદર માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ કામકાજ છોડી રજા રાખી અને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. આજ રોજ 87 વિધાનસભા વિસાવદરના ઉમેદવાર તરીકે ભાજપ સંગઠને જે કિરીટભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તેમાં વિસાવદર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન તેમજ મજૂર ભાઈઓ, ખેડૂત ભાઈઓ તેમજ સમગ્ર વેપારી ભાઈઓ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમે અમારો સંપૂર્ણ ટેકો તેને જાહેર કરીએ છીએ. આજ રોજ ફોર્મ ભરવા જવાનું હોવાથી અમે સર્વ વેપારી ભાઈઓ, મજૂર ભાઈઓ તેમજ ખેડૂત ભાઈઓ તેમને સંપૂર્ણ ટેકો જાહેર કરીને આજનું હરાજીનું કામકાજ અમે બંધ રાખી અને તેમની સાથે અમે જોડાવાના છીએ. આજ રોજ 87 વિધાનસભા વિસાવદરના ઉમેદવાર તરીકે ભાજપ સંગઠને જે કિરીટભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તેમાં વિસાવદર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન તેમજ મજૂર ભાઈઓ, ખેડૂત ભાઈઓ તેમજ સમગ્ર વેપારી ભાઈઓ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમે અમારો સંપૂર્ણ ટેકો તેને જાહેર કરીએ છીએ. આજ રોજ ફોર્મ ભરવા જવાનું હોવાથી અમે સર્વ વેપારી ભાઈઓ, મજૂર ભાઈઓ તેમજ ખેડૂત ભાઈઓ તેમને સંપૂર્ણ ટેકો જાહેર કરીને આજનું હરાજીનું કામકાજ અમે બંધ રાખી અને તેમની સાથે અમે જોડાવાના છીએ. આજ રોજ 87 વિધાનસભા વિસાવદરના ઉમેદવાર તરીકે ભાજપ સંગઠને જે કિરીટભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તેમાં વિસાવદર માર્કેટિંગ યાર્ડ વેપારી